નર્મદા જિલ્લામાં વડાપ્રધાનના કાર્યક્રમ હિસાબને લઈને ચેતર વસાવા દ્વારા કથિત રીતે 75 લાખ માંગવાના આક્ષેપ બાબતે ભરૂચના સાંસદ મનસુખ વસાવા અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા વચ્ચે શરૂ થયેલો વિવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. સાંસદ મનસુખ વસાવાએ ચેતર વસાવા ઉપર 75 લાખ રૂપિયા માંગવાની પૂર્વે કોન્ફરન્સમાં આક્ષેપ કરતા ચેતર વસાવા પોતાના સમર્થકો સાથે કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. આજે 26 ડિસેમ્બરે સાંસદ મનસુખ વસાવા નર્મદા જિલ્લા ભાજપ અધ્યક્ષ નીલ રાવ સાથે નર્મદા કલેક્ટર કચેરી પહોંચ્યા હતા. નર્મદા કલેક્ટર સંજય મોદીએ મનસુખ વસાવા નીલ રાવ સામે ઓન કેમેરા સ્વીકાર્યું કે ચેતર વસાવા પૈસા માંગ્યા એ વાત હેલીપેડ ઉપર કાર્યપાલક ઇજનેરે કહી હતી અને આ અંગે તેમણે તપાસના આદેશ આપ્યા છે. બીજી બાજુ ચેતર વસાવાનું પણ નિવેદન સામે આવ્યું છે કે મનસુખ વસાવા બોખલાઈ ગયા છે. તેમણે સરકાર અને ભારતીય જનતા પાર્ટીના ઉચ્ચ અધિકારીઓને ધમકાવ્યા, જે બાદ ઉપરથી કહેવામાં આવતા કલેક્ટરે પોતાનું નિવેદન બદલ્યું છે. ભાજપ નેતાઓ દ્વારા ઈડીની ધમકી અને દબાણને કારણે કલેક્ટરે પોતાનું નિવેદન બદલ્યું છે. સાંસદ મનસુખ વસાવાએ કલેક્ટરને એક આવેદનપત્ર આપ્યું, જેમાં લખવામાં આવ્યું હતું કે દેડિયાપાડામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 2 મોટા કાર્યક્રમ બાદ સંકલન સમિતિની બેઠકમાં દેડિયાપાડાના ધારાસભ્યએ હિસાબ માંગીને 75 લાખ રૂપિયાની માંગણી કરી હતી. મારો ઈરાદો આપને કે સરકારી અધિકારીઓને ખુલ્લો પાડવાનો ન હતો, પણ ડૉક્ટર દર્શનાબેન દેશમુખની ગેરસમજ દૂર કરવા માટે જે આપની સાથે કેવડિયા વાત થઈ હતી તે જ પત્રકાર મિત્રને મેં જણાવી અને આનાથી ઘણા બધા લોકોની ગેરસમજ દૂર પણ થઈ. પરંતુ હું જે લડાઈ લડું છું તે સરકારને બદનામ કરનારાઓ, જિલ્લાના અધિકારીઓને ડરાવવા ધમકાવવા વાળાઓ સામે લડું છું. મારો આમાં કોઈ અંગત સ્વાર્થ નથી. આ પ્રજાહિત સાથે જોડાયેલો મુદ્દો છે. તેથી આપે કેવડિયામાં જે વાત કરી હતી તે વાતને વળગી રહેવું પડશે અને મને આશા છે કે આપ એક ઉચ્ચ સંવૈધાનિક પદ ઉપર બિરાજમાન છો, તો દેડિયાપાડાના ધારાસભ્યને હકીકત જણાવી એ જિલ્લાની પ્રજાના હિતમાં છે. મનસુખ વસાવાએ ઉપરોક્ત સમગ્ર વાત કલેક્ટર સંજય મોદી સમક્ષ રજૂ કરતા કલેક્ટરે કહ્યું હતું કે તેઓ મનસુખ વસાવાના તમામ મુદ્દાઓનું સમર્થન કરે છે અને ચેતર વસાવાએ પૈસા માંગ્યા એ વાત હેલીપેડ ઉપર નાયબ ઇજનેરે કહી હતી. મારી ઓફિસમાં આવી કોઈ વાત થઈ નથી. કલેક્ટરે કહ્યું, માનનીય સંસદ આપણા માટે સન્માનીય અને આદરણીય છે. એમણે જે મુદ્દાઓ કહ્યા એ મુદ્દાઓનું પણ હું સમર્થન આપું છું. માનનીય સંસદ સભ્યશ્રીએ કહ્યું કે એ પ્રમાણે હેલીપેડ ઉપર મારે વાત થઈ હતી અને એક્સક્લુઝિવ એન્જિનિયર સ્ટેટ જે છે એમના મારફતે આ વાત જણાવી હતી. આ મુદ્દે દેડિયાપાડાના ધારાસભ્યએ જે આવેદનપત્ર આપ્યું છે તેની તપાસ પણ મેં સોંપી દીધી છે. એમણે કહ્યું કે એ વાત અહીં મારા કાર્યાલય અને મારી ચેમ્બરમાં થઈ હતી એ વાત ખોટી છે, પણ હેલીપેડ ઉપર આ વાત થઈ હતી એ સાચું છે અને આવી રીતે રૂપિયાની માંગણી થઈ છે એ વાત પણ હેલીપેડ ઉપર થયેલી છે. એમણે સીધી મારી સાથે વાત નથી કરી, પણ એક્સક્લુઝિવ એન્જિનિયર અને કલેક્ટરો મારફતે આ માંગણી કરી છે. આ વાત મારે માનનીય સંસદ સભ્ય સાથે થઈ હતી. ચેતર વસાવાએ આ સમગ્ર ઘટના બાદ નિવેદન આપ્યું કે 24 ડિસેમ્બરે કલેક્ટરને મળવા ગયા હતા ત્યારે તેમણે મીડિયા સમક્ષ સ્વીકાર્યું હતું કે આવી કોઈ વાત નથી. કાર્યપાલક ઇજનેરે પણ એવું કહ્યું કે 7 ડિસેમ્બરથી હું રજા પર છું. હું આ વાતમાં છું જ નહીં. મનસુખ વસાવા બોખલાઈ ગયા છે. તેમણે સરકાર અને ભારતીય જનતા પાર્ટીના ઉચ્ચ અધિકારીઓને ધમકાવ્યા, જે બાદ ઉપરથી કહેવામાં આવતા કલેક્ટરે પોતાનું નિવેદન બદલ્યું છે. માનનીય સાંસદ સભ્યશ્રી આપણા માટે બિલકુલ આદરણીય અને સન્માનજનીય છે, એમાં કોઈ બેમત નથી. બીજું કે જે એમને મુદ્દાઓ કીધા એ મુદ્દાઓને પણ હું સમર્થન આપું છું અને જે માનનીય સંસદ સભ્યશ્રીએ કીધું એ પ્રમાણે હેલીપેડ પર મારે વાત થઈ હતી અને એ એક્ઝિક્યુટિવ એન્જિનિયર સ્ટેટ જે છે એના મારફત આ વાત જણાવી હતી અને આ મુદ્દે જે દેડિયાપાડા ધારાસભ્યશ્રીએ જે આવેદન આપ્યું છે એની મેં તપાસ પણ સોંપી દીધી છે અને એ વાત મેં હેલીપેડ પર કીધી હતી. એમને જે એમના લેટરમાં કીધું કે અહીંયા કાર્યાલયમાં મારી ચેમ્બરમાં વાત કરી, તો એ વાત ખોટી છે, પણ હેલીપેડ પર આ વાત થયેલી અને આવી રીતના રૂપિયાની માંગણી થઈ છે એ પણ ત્યાં હેલીપેડ પર થયેલી. અને બીજું
કે એ સીધી મારી સાથે એમને ટોક નથી કરી, પણ એક્ઝિક્યુટિવ એન્જિનિયરને મારફત કોન્ટ્રાક્ટરો મારફત આ માંગણી કરી છે. એ વાત મારે અન્ય સંસદ સભ્યશ્રી જોડે થઈ હતી. ચૈતરભાઈ પાછા એ મુદ્દાને લઈને કલેક્ટરને મળ્યા તો કલેક્ટરને એમણે કીધું કે મનસુખભાઈને નીલ રાવને તમે અહીંયા કલેક્ટર ઓફિસમાં બોલાવી અને 75 લાખ ધારાસભ્ય માંગણી કરે છે એવી તમે રજૂઆત કરી. તો એ રીતના કલેક્ટરને વાત મૂકી અને આવેદનપત્ર પણ આપ્યું. તો એને લઈને આખો વિવાદ થયો. કલેક્ટરે તે દિવસે કે ના પાડી હશે કે વાત ખોટી છે. કલેક્ટરે એવું કીધું તે દિવસે કે વાત ખોટી છે. અને આ વાત આખી મીડિયાથી માંડી બધા લોકોમાં સોશિયલ મીડિયામાંથી બહુ આખા ગુજરાતના આખા દેશમાં એ ચાલી. આનો જો ખુલાસો હું ના કરું ને હું કલેક્ટર પાસે ખુલાસો ના કરું તો હું ખોટો સાબિત થાઉં. તો આજે મેં આ બધી જ બાબતને લઈને આજે તમને સમક્ષ વાત કરું. પત્ર લેખિતમાં પણ કલેક્ટરને આપ્યા, આખી હિસ્ટ્રી A to Z સુધીની આખી વાત કરી છે મેં. તો આજે મેં કલેક્ટરને વાત કરી અને કલેક્ટરે સ્વીકાર્યું કે એમને કલેક્ટરનું એવું કેવું છે કે ચૈતરભાઈની ટીમ સાથે આવ્યા હતા, મીડિયા સમક્ષ આવ્યા હતા. એટલે અને એમને એવું કીધું કે અહીંયા કલેક્ટર ઓફિસમાં સંસદ સભ્ય મનસુખભાઈ વસાવા, સંસદ સભ્ય નીલભાઈ રાવ અને અહીંયા ઓફિસમાં આવીને 75 લાખની વાત એને મેં ના પાડી. એ વાત એ ખોટી છે એમ. પણ એને આજે કબૂલ્યું કે કેવડિયામાં હેલીપેડ પર જે અમે જે વાત કરી તે વાત સાચી. એ વાતને આજે પણ એ વળગી રહ્યા છે. અને એ કે એના માટે હું તપાસ પણ સરકારમાં રજૂઆત કરી છે. આની તપાસ પણ કરાવી રહ્યા છે કે જિલ્લાના હિતમાં જે પણ કોઈક અધિકારીને કે ડરાવીને ધમકાવીને કંઈક ખોટને હેરાન કરતા હોય એ મારી ફરજ છે. એ આજે પણ એમને વાત કરી. પણ એમને આજે ખુલાસો કર્યો કે જે તે દિવસે અહીંયા ચૈતરભાઈ આવ્યા ને અહીંયા એમને જે પ્રશ્ન કર્યો કે કલેક્ટર ઓફિસમાં તમે 75 લાખની વાત કરી મનસુખભાઈને નીલભાઈ રાવની, તો એમને કે એ વાત ખોટી છે. એ વાત તદ્દન ખોટી છે. એટલે કલેક્ટર ઓફિસમાં ની વાત થઈ નથી એવું એમને કેવું છે. પણ એમને આજે કબૂલ કર્યું મેં સાહેબ તમે તો કીધું તો અમને આ પ્રકારનું કે 75 લાખ તો એ હેલીપેડ પર વાત સાચી. અને તે કાર્યપાલક ઇજનેર મોદીના કહેવાથી એમણે વાત મને કરી હતી. અને એ પણ જિલ્લાના એક આગેવાન જિલ્લાના કલેક્ટર તરીકે આ જે વસ્તુ જે છે એ પોતે પણ ગંભીરતાથી સમજતા હતા. અને 75 લાખ રૂપમાં કઈ રીતના ખોટી રીતના કોકને આપી દેવા, તો એટલા માટે અમને કહ્યું હતું. એમના મનમાં એવું હતું કે આ જે વાત છે મનસુખભાઈ ને નીલભાઈ ગુપ્ત રાખશે. એટલે એ થોડા એ પણ દીધવામાં હતા. અને મારો પણ ઉદ્દેશ્ય એવો હતો કે એને હાઇલાઇટ કરવું નહોતું. પણ આ જે કારણો કર્યા એના કારણે આને મેં મીડિયા સાથે મારે જવું પડ્યું. અને આવા કેટલાક ખોટા લોકોને જિલ્લાના હિતમાં પણ મારે ખુલ્લા પાડવા પડે. 75 લાખ માંગે વાત સાચી છે કે ખોટી? હવે તપાસનો વિષય છે. પણ કલેક્ટરે આજે કબૂલ કર્યું કે એ અમને કહ્યું હતું એમને. અને એ કાર્યપાલક ઇજનેર રજા પર ઉતરી ગયા છે. કાર્યપાલક ઇજનેરને પણ એ બોલાવવાના છે. હમણાં 2 દિવસમાં કલેક્ટર પણ રજા છે. સોમ કે મંગળવારે કાર્યપાલક ઇજનેરને આખો તપાસનો વિષય છે ને યોગ્ય રીતના તપાસ થશે. યોગ્ય તપાસ થશે તો ફરિયાદ નોંધાશે ખંડણીની? હવે આવનારો એ સમય બતાવશે. પણ એટલું નક્કી કે મને ને નીલભાઈને હેલીપેડ પર કલેક્ટર સાહેબે અને કાર્યપાલક ઇજનેરે જે વાત કરી હતી એ વાત એમણે સ્વીકારી કે અમે ઉપજાવી કાઢેલી આ વાત નથી. કલેક્ટર શ્રી નર્મદા અને કાર્યપાલક ઇજનેર નર્મદાએ અમને હેલીપેડ પર કહેલી વાત આજે એમને કલેક્ટર સાહેબે સ્વીકારી. સાહેબ એક વાત પાકી છે કે એક નેતા આવે છે તો તેમને એવું કહે છે કે આ વાત ખોટી છે, તમે જાઓ છો તમને એવું કહે છે કે આ વાત ખોટી નથી, બરાબર છે. તો કલેક્ટરનો મિનિંગ શું છે? ના એવું નથી. એમાં એવું નથી. એમને એવું કીધું કે ચૈતરભાઈ અહીંયા આવીને એ વાત કરી કે તમે કલેક્ટર ઓફિસમાં મનસુખભાઈને બોલાયા, નીલભાઈ રાવ ભાજપના પ્રમુખને બોલાયા ના 75 લાખ રૂપિયાની વાત કરી. તો એ વાત ખોટી છે એમ કેવું છે એમને. અને ત્યાં હેલીપેડ તો કે જ છે. સ્પષ્ટતા કરવી જોઈએ સાહેબ, એમને સ્પષ્ટતા જ નથી કરી. ફરિયાદ કેમ નહીં કરતા? એમાં શું છે એમને એવું કેવું છે કે આ વિષય આખું ગંભીર વિષય છે અને આખો તપાસનો વિષય છે. અને મારી પણ કેટલીક ઘણી મર્યાદા છે. એટલે હું કઈ આના પર પડદો નથી પાડતો. આને હું યોગ્ય દિશામાં સરકારને પણ ધ્યાન દોરી રહ્યું છું અને એને તપાસમાં આગળ વધી રહ્યા છે એમને વાત કરી. હવે મનસુખભાઈ શું કરશે આગળ? જો હું તો એક જ વસ્તુ છે કે 2047 સુધીમાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ વિકસિત ભારત બનવા માંગે છે. એની સાથે ગુજરાત પણ
એક એક ક્ષેત્રની અંદર વિકાસ કરવાનો છે. અને નર્મદા જિલ્લો પણ અવિકસિત જિલ્લો છે, અતિ પછાત જિલ્લો છે, એમાંથી આપણે બહાર કાઢવો છે. તો આવા બધા જે પણ પ્રકારના ભ્રષ્ટાચાર થતા હોય, કોઈ અધિકારીને કોઈ ડરાવતું હોય, ધમકાવતું હોય, સીધી રીતના અધિકારીને કામ ન કરવા દેતો હોય, તો એવા સંજોગોમાં આવા લોકોને ખુલ્લા પાડવા અને અધિકારીને મારે મદદરૂપ થવું, અધિકારીઓને મારે સમર્થન આપવું, એ મારી ફરજ છે જિલ્લાના સંસદ સભ્ય તરીકે. અને જ્યારે આખો દેશ ને ગુજરાત જ્યારે ખૂબ વિકાસના માર્ગે આગળ વધી રહ્યો હોય, તો તેવા સંજોગોમાં નર્મદા જિલ્લો પાછળ ના રહી જાય, નર્મદા જિલ્લાનો પણ એક ક્ષેત્રે વિકાસ થાય, એ ઉદ્દેશ્ય સાથે હું લડી રહ્યો છું. અને ખોટા લોકોની સામે લડવાનું, ભલે જે પણ કોઈ હોય, અમારી પાર્ટીના લોકો, એમની પણ હું વાત કરું છું કે સામે આમ આદમી પાર્ટી હોય કે બીજા કોઈ પણ હોય, હું બિલકુલ જે સત્યની લડાઈ લડી રહ્યો છું. અને નર્મદા જિલ્લાના હિતના, બાકામાં વ્યક્તિગત મારો કોઈ પ્રશ્ન નથી. કોઈ સરકારની સામે બેફામ બોલતા હોય, અધિકારીઓને ડરાવતા ધમકાવતા હોય, તો એવાની સામે જ મારી લડાઈ હોય છે. આપણે જે વાત કરી હતી કે રેકોર્ડિંગ કલેક્ટર પાસે બી છે, તો એ રેકોર્ડિંગના આધારે કલેક્ટર કોઈ કાર્યવાહી કરશે ખરા? જો આજે કલેક્ટરને અમે મળ્યા, પણ એ પણ ઘણી રજા પર છે, પણ આજે હું આવવાનો હતો, અમે નીલભાઈ સાથે જવાના હતા, એટલા કારણે એ રોકાયા છે. પછી એ આવનારા દિવસોમાં હજુ સમય લઈને આ બધી જ બાબત પણ જિલ્લામાં રાબેતા મુજબ સારી રીતના ચાલે, જિલ્લાનો એક સારો વિકાસ થાય, એક એક ક્ષેત્રે વિકાસ થાય, અને બીજા બધા જિલ્લાઓની જેમ નર્મદા જિલ્લાનો પણ એક સર્વાંગી વિકાસ થાય, એ જ અમારો મુખ્ય ઉદ્દેશ્ય છે. સંસદ સભ્ય એવું કીધું કે ભારતીય જનતા પાર્ટી છોડી દઈશ. આજના કલેક્ટરના જવાબ પછી સંસદ સભ્યનું શું રિએક્શન? જો આજે ચૈતરભાઈ વસાવાને કલેક્ટર સાહેબે જે જવાબ આપ્યો હતો, એ જવાબ પરથી આખા સમાજની અંદર, પાર્ટીની અંદર, લોકોની અંદર, આમ પ્રજાને, મીડિયા જગતમાં પણ હું ખોટો છું એવું સાબિત થતું હતું. તો હું સાચો છું એ સાબિત કરવા માટે આ મેં સ્ટેન્ડ લીધું કે જો મારી સાથે ન્યાય નહીં થાય તો હું પાર્ટી છોડી દઈશ. એ વાત મેં બહુ સ્પષ્ટ, આજે પણ એ વાતને વળગી રહ્યું. પણ આજે પાર્ટી મારી સાથે છે અને સરકાર પણ મારી સાથે છે, અને સત્યની લડાઈ લડું છું. એમાં મારા અહીંના નર્મદા જિલ્લાના કાર્યકર્તા પણ, ભારતીય જનતા પાર્ટીના પણ બધા કાર્યકર્તા, શુભેચ્છક મિત્રો પણ આજે મારી સાથે છે. અને હું આજે પણ કહું છું કે પ્રજાના હિતમાં, જિલ્લાના હિતમાં, ગરીબોના હિતમાં ક્યાંક પણ જે પણ કંઈક લડાઈ લડવાની હશે, જે પણ બોલવાનું હશે, હું બોલીશ. આજે સત્ય સાબિત થઈ ગયું છે. બિલકુલ. આજે કલેક્ટરે કીધું કે અહીંની વાતનું મેં ના પાડી છે, કેવડિયામાં તો વાત થઈ, હું તો ક્યાં ના પાડું છું. એમને આજે પણ કીધું કે કેવડિયા જે આપણી વાર્તાલાપ થઈ હતી કાર્યપાલક ઇજનેરની બીજા બધા સાથે, કે તમારી સાથે, જિલ્લા પ્રમુખ નીલભાઈ રાવ સાથે, એ એમને આજે પણ છે કે એ વાત આજે પણ હું કહું છું કે એ વાત સાચી છે ને એમાંથી ફરી નથી જતા. પણ અહીંયા જે ધારાસભ્ય ચૈતર વસાવે કીધું કે અહીંયા કલેક્ટર ઓફિસમાં મનસુખભાઈને, નીલ રાવને તમે વાત કરી, એ વાત ખોટી છે એવું મેં કહ્યું. પૈસા માંગ્યા છે એવું કલેક્ટરે સ્વીકાર્યું છે આપની સમક્ષ. હવે એ મુખ્ય કાર્યપાલક ઇજનેર આખી બધી માહિતી જાણે છે. જે પણ વાર્તાલાપ થયો હતો ચૈતરભાઈનો, એ કાર્યપાલક ઇજનેર સાથે વાર્તાલાપ થયો છે, એ આવનારો સમય બતાવશે. કાર્યપાલક ઇજનેર આજના દિવસથી કેમ રજા પર ઉતરી ગયા? 6 તારીખના રજા પરથી અત્યાર સુધી હાજર નથી થયા. કંઈક જો રંધાયું હશે ને? નહીં, એવું નહીં. આપણે જો અધિકારીને સપોર્ટ આપવો પડે, અધિકારી તમે આપણા નર્મદા જિલ્લા પૂરતું જ નથી, આમ આદમી પાર્ટીના નેતાઓ તમે જો આખા ગુજરાતની અંદર સરકાર આટલું સુંદર કામ કરે છે, છતાં પણ સરકારને બેફામ ગાળો દે છે, સરકારના મંત્રીઓને ગાળો દે છે, અમારા જેવાને ગાળો દે છે, સરકારી અધિકારીઓને ગાળો દે. તો આવા સંજોગોને અધિકારીને પણ પ્રોત્સાહિત કરવું, અધિકારીને પડખે રહેવું, એ અમારી ફરજ છે. માનનીય વડાપ્રધાન શ્રીના નર્મદા જિલ્લામાં 2 કાર્યક્રમો હતા, અને એ કાર્યક્રમોમાં કયા વિભાગ દ્વારા કેટલો ખર્ચો કયા પ્રકારની કામગીરી માટે કરવામાં આવ્યો છે, જેની માહિતી મારા અધિકાર મુજબ મેં જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં જિલ્લા વહીવટી તંત્ર પર માંગી, જેને લઈને મનસુખભાઈ વસાવાના પેટમાં તેલ રેડાયું. એમણે પત્રકાર પરિષદ યોજીને એમણે એવું કીધું કે ચૈતરભાઈ વસાવા ડેડિયાપાડાના ધારાસભ્ય દ્વારા માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર સતીશભાઈ મોદી, જેમને ડરાવવામાં, ધમકાવવામાં આવ્યા છે અને 75 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી છે. અને એ વાત એ કાર્યપાલક ઇજનેરે કલેક્ટર શ્રી નર્મદાના એસકે મોદીજીને કીધી, અને એસકે મોદીજીએ અમને બોલાવીને આ વાત કરી છે, ત્યારે અમે 1 પણ રૂપિયો આપવાનો થતો નથી એવું અમે જણાવ્યું છે. જેવી વાત મીડિયાના માધ્યમોથી જોતા એની ગંભીરતા સમજીને અમે કલેક્ટર શ્રી નર્મદાને મળવા માટે 24/12/2025 રોજ ગયા, અને કલેક્ટર શ્રીએ મીડિયા મિત્રોની ઉપસ્થિતિમાં
અમારી જે રજૂઆત હતી કે આનો ખુલાસો આપો, ત્યારે એમણે કીધું કે આ વાત બિલકુલ ખોટી છે. બાદમાં ગત રોજ કેટલાક મીડિયા મિત્રોએ કાર્યપાલક ઇજનેરનો સંપર્ક કર્યો. એમણે પણ કીધું કે હું તારીખ 7/12 થી રજા પર છું અને આવી કોઈ પણ જાતની રજૂઆત મેં કોઈ અધિકારીને કે કોઈ નેતાને કરી નથી. આ પ્રકરણમાં મારું નામ કઈ રીતના આવે છે એ મને સમજાતું નથી. ત્યારે આ બાબતને લઈને મનસુખભાઈ વસાવા બોખલાઈ ગયા છે અને એમણે એટલા હદ સુધી સરકારને અને ભાજપના પાર્ટીના ઉચ્ચ નેતાઓને ધમકી આપી કે હું રાજીનામું આપી દઈશ, પાર્ટી છોડી દઈશ. એટલે ઉપરથી સરકારે કલેક્ટર શ્રીને સમજાવ્યા કે ભાઈ સત્તા સામે શાણપણ સારું ના લાગે, તમે અમારી ગુજરાતમાં અને કેન્દ્રમાં સરકાર છે, અમે કહીશું એ પ્રકારે તમે આવતીકાલે બોલી દેજો. કલેક્ટર શ્રી રજા પર જવાના હતા, છતાં મનસુખભાઈને મળવા માટે એમને ઉપસ્થિત રાખવામાં આવ્યા. એક આખી વાર્તા સ્ક્રિપ્ટ તૈયાર કરવામાં આવી. મનસુખભાઈ વસાવા પોતાના મોરચા સાથે ત્યાં પહોંચે છે અને કલેક્ટર શ્રી કહે છે કે હેલિકોપ્ટર જ્યારે ઉડી ગયું ને હેલીપેડ પર થયેલી વાત પ્રમાણે હું તમારી વાત સાથે સંમત છું. ભાઈ, ઓફિસની અને હેલીપેડની વાત આમાં આવે ક્યાંથી? આપણે 75 લાખના તોડના તમે જે આક્ષેપ મારા પર કર્યા હતા એની ખુલાસાની વાત કલેક્ટરને કીધી હતી અને કલેક્ટરે ચોખ્ખી આ વાત ખોટી છે એવું કીધું. આજે કલેક્ટર જ્યારે એમને સમર્થન આપતા હોય તો તમે બંધારણીય પદ પર બેસીને બે મોડાની વાત કરો એ વ્યાજબી નથી. અમે જે માહિતી માંગી છે એ માહિતી તમે અમને આપી દો અને અમે જે ખુલાસો માંગ્યો છે એ ખુલાસો પણ દિન 7માં કલેક્ટર શ્રી અમને આપે. અમારા રાજકીય કારકિર્દીને નુકસાન થાય અને અમારા શાખને નુકસાન થાય એવું અમે ક્યારેય સાખી લેવાના નથી. અને જે પણ ખર્ચાઓ તમામ શાખાઓમાંથી 10 ગણા થયેલા છે એમના પર પણ અમે CID ની માંગ કરીએ છીએ. CID તપાસ કરશે તો દૂધનું દૂધ પાણીનું પાણી થઈ જશે. કોની એજન્સીઓ છે? તો મનસુખભાઈના સાથેની એજન્સીઓ હોવાના કારણે એ પોતાની શાખ બચાવવા માટે એમનું ચાલ ચરિત્ર બહાર આવી ગયું અને બચાવવા માટે છેલ્લી પાયરી પર રાજીનામા આપવા સુધી ગયા છે. ત્યારે કલેક્ટરને અમને જાણવા મળ્યું છે ED સુધીની ધમકીઓ ભાજપના નેતાઓ દ્વારા મળી છે. સરકાર દ્વારા પ્રેશર કરવામાં આવ્યું છે કે સત્તાની સામે શાણપણ યોગ્ય નથી, અમે કહીએ એ પ્રકારે તમારે નિવેદન આપવાનું છે. કલેક્ટર સાહેબની મજબૂરી હું સમજી શકું છું. એનો દબાવ જે પ્રકારે કલેક્ટર સાહેબ પર નાખવામાં આવ્યો એ દબાવવશ થઈને આજે એમણે પોતાની વાત ફેરવી તોડવી પડી છે. છતાં અમે એમની મજબૂરી સમજીએ છીએ. આવનારા દિવસોમાં આ કાર્યક્રમની તમામ માહિતી અમે માગીશું, અંદર ઉતરીને માહિતી માગીશું અને જે પણ જવાબદારો છે એમના પર CID ની તપાસ થાય, કાર્યવાહી થાય અને રિકવર થાય એ અમારી માગણી છે. અમને જરૂર લાગશે તો આવનારા દિન 5 પછી યોગ્ય ખુલાસા નહીં મળે તો કલેક્ટર કચેરીની સામે હું મારા સમર્થકો સાથે ધરણા પર બેસવાનો છું. કલેક્ટર સાહેબે આજે મનસુખભાઈને એવું પણ કહ્યું કે ચૈતરભાઈએ કીધું હતું કે કાર્યાલયમાં વાત થઈ, એટલે કે એમની ઓફિસમાં, પણ એ બાબતે એમણે તો કીધું કે હા ખોટી વાત છે, પણ આજ દિન સુધી વાત તો હેલિપેડ પર થઈ હતી એવું એમણે આજે કીધું. તમે જોઈ લો, એમણે પ્રેસ વાર્તા કરી એમાં ક્યાંય એમણે હેલિપેડનો ઉલ્લેખ નહોતો કર્યો. મારા પર આક્ષેપ કર્યા ત્યારે કોઈ દિવસ હેલિપેડ વચ્ચે આવતું જ નહોતું. ત્યારે તો એમણે એવું કીધું હતું કે મને અને જિલ્લા પ્રમુખ નીલરાવને કલેક્ટર શ્રીએ બોલાવીને અમારી સમક્ષ રજૂઆત કરી હતી. એટલે મેં ક્યાં રજૂઆત કરી, કોણે કરી, કયું સ્થળ હતું એની વિષય જ નથી. વાત 75 લાખના તોડની છે અને હવે પાછું હેલિપેડ આવે છે. એટલે ક્યાં ને ક્યાંક આખી વાર્તા ઊભી કરાવવામાં આવે છે, આખું સ્ક્રિપ્ટ તૈયાર થાય છે અને કલેક્ટર શ્રી કાર્યપાલક ઇજનેર પર સરકાર દ્વારા દબાણ કરવામાં આવ્યું. 2 દિવસ તો એવી માહિતી છે કે મનસુખભાઈએ પોતે ફોન કરીને કલેક્ટર સાથે મા બેનની ગાળો બોલી છે. એટલે કલેક્ટરે ડરીને આજે ફેરવી તોડ્યું છે અને 2 મોડાની વાત કરી છે. પણ કલેક્ટર સાહેબને કેમ છું, તમે નીડર રહો, અમે તમારી સાથે છે, તમે બંધારણીય પદ પર છો, નીડરતાથી નિષ્પક્ષ તમે નિવેદન કરો, અમે બેઠા છે. જરૂરત લાગશે આખા ગુજરાતના લોકોને અહીંયા ઉપસ્થિત કરીશું તમારા સમર્થનમાં. કોઈને ડરવાની જરૂર નથી, ED થી ડરવાની જરૂર નથી, અમે બેઠા છે. અને આજે પણ તમને કેમ છું, અમે માહિતી માંગી છે, અધૂરી જ મળી છે. નહીં મળશે તો મારા અધિકાર પ્રમાણે 3જી વાર પણ હું જિલ્લા સંકલનમાં મૂકીશ. અને એટલે મને માહિતી મળવી જોઈએ અને એના પર CBI ની તપાસ થાય, CID ની તપાસ થાય એ અમારી માંગણી છે. અને આવનારા દિવસોમાં દિન 5માં મેં જે લેખિત અરજી આપી છે એનો પણ ખુલાસો મને મળવો જોઈએ. આ મારા શાક પર પડેલી
જે દાગ છે એને મિટાવવા માટે ખૂબ ગંભીર બાબતોનો આરોપ છે, તો એનો ખુલાસો થવો જોઈએ. જો ખુલાસા નથી થતા, આવનારા દિવસોમાં મારા સમર્થકોના ફોન આવે છે. અંબાજીથી ઉમરગામના અમારા સમાજના આગેવાનો પૂછે છે, સાહેબ શું કરવાનું? મેં બધાને રોકી રાખ્યા છે. જરૂર જણાશે દિન 5 પછી આહવાન કરીશ મેં બધાને, અને નેત્રંગની જેમ લાખોની સંખ્યામાં મારો સમર્થક અહીંયા ઉમટશે અને કાયદો અને વ્યવસ્થા બગડશે એની જવાબદારી તંત્રની રહેશે. કલેક્ટર સાહેબ એવું પણ શું કહ્યું છે કે ભાઈ કોન્ટ્રાક્ટર મારફતે તમે કહેવાયેલું કાર્યપાલક ઇજનેરને પૈસા માટે? સરકાર તમારી છે, પોલીસ તમારી છે, બધું જ તમારું છે. આ પ્રકારની વાયા વાત બંધ કરો. તમારા પર કોઈ હમણાં મનસુખભાઈ કીધું કે સીસીટીવી ફૂટેજ છે, મોબાઈલમાં રેકોર્ડિંગ છે, તો જનતાને જાહેર કરો. મોબાઈલમાં રેકોર્ડિંગ છે કીધું ને એમને, સીસીટીવી ફૂટેજ છે, જાહેર કરો. હું તો કેમ છું, મોબાઈલ રેકોર્ડિંગ ને સીસીટીવી ફૂટેજ જાહેર જનતાને જાહેર કરો. હું જાહેર જીવન છોડવા તૈયાર છું. હું એમના જેવી ખોખલી વાતો નથી કરતો કે રાતે રાજીનામા આપવાની વાત કરે ને બીજા દિવસે કલેક્ટરને દબાવે. કલેક્ટરને ધમકાવ્યા છે, અહીંયા ઈડીની વાત કરી છે. કલેક્ટર બિચારા ગભરાઈ ગયેલા છે, આજે રજા પર ઉતરી ગયેલા, આજે મજબૂરન એમને બેસવું પડ્યું છે. તમે જોયું એમની રજા મંજૂર થયેલી છે, છતાં એમને સરકારના દબાણથી બેસવું પડ્યું છે. એટલે કલેક્ટરની મજબૂરી હું સમજી શકું છું. સરકાર સામે શાનપણ નકામું છે પણ હું સમજી શકું છું. એટલે બિચારા કલેક્ટરને દબાવવા, ડરાવવા અને મજબૂર કરવા પડ્યા છે, અને કલેક્ટરે મજબૂરન આ નિવેદન આપ્યું છે. સત્ય બહાર આવ્યું છે એવું મનસુખભાઈની ચાલ ચરિત્ર બહાર આવ્યું છે. એમનો ચહેરો જોજો, એમનો હાવભાવ જોજો. એમની વૃત્તિ પહેલેથી પોતાની લીટી લાંબી કરવા માટે બીજાની લીટી ભૂસવાની છે. તમે જોયું હશે, અહીંના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ પર આક્ષેપ કર્યા, ઝઘડેના ધારાસભ્ય રીતેશભાઈ વસાવા પર આક્ષેપ કર્યા, પૂર્વ ધારાસભ્ય હર્ષદભાઈ વસાવા સામે લડાઈ હતી, શબ્દશરણ તડવી સામે લડાઈ હતી. આ જ જિલ્લાના પ્રમુખ નીલરાવને પણ ગાળો ભાંડી છે, એમની સામે પણ પડ્યા હતા. ઘનશ્યામ પટેલ સામે પડ્યા હતા, મહેશભાઈ વસાવા સામે, છોટુભાઈ વસાવા સામે, ડેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય મોતીભાઈ વસાવા સામે પડ્યા છે. એમની આ વૃત્તિ રહી છે. એમનાથી કોઈ આગળ જાય સહન નથી થતું. ત્યારે મનસુખભાઈ જે પ્રકારે એ ઘરે બોલાવીને જે મીડિયા સ્ટેટમેન્ટો જે આપે છે, એ પાર્ટી પણ જાણે છે, સરકાર પણ જાણે છે, પાયા વિહોણી વાતો કરે છે. આજે જનતા જાગી ગઈ છે. આજે જનતા એ પ્રોગ્રામોના હિસાબ માંગે છે. એ પૈસા કોઈ કમલમમાંથી નથી આવ્યા, કોઈ નેતાના ઘરેથી નથી આવ્યા. જે પણ 50 કરોડના ખર્ચા થયા છે એ નર્મદા જિલ્લાના આદિજાતિ બાળકોના, આદિજાતિ લોકોના વિકાસના ખર્ચા થયા છે. એનો એક રૂપિયાનો અમે હિસાબ લઈશું, અને જે પણ ઉઠાંતરી થઈ છે એના પર CID ની તપાસ થાય અને એવા લોકો પર કાર્યવાહી થાય. એ લડત આવનારા દિવસોમાં વધવાની છે.